22 અવતાર સાથે પહેલા ધર્મ તથા મનુના 2 અવતાર ગણતા શ્રી હરિ પરમાત્માના કુલ 24 અવતાર થાય. જેમ કોઈ અખૂટ સરોવરમાંથી નાના નાના હજારો પ્રવાહ નીકળે તેમ સત્વગુણના ભંડારોમાંથી શ્રી હરિના અસંખ્ય અવતારો પ્રગટ થાય છે. પૂર્ણોરક્ત સર્વ અવતારના કેટલાક ભગવાન અંશ સ્વરૂપ છે, પરંતુ શ્રી કૃષ્ણ તો પોતે જ ભગવાન છે. માટે સર્વ અવતારો પ્રત્યેક યુગમાં દૈત્યના દુઃખથી થયેલા જગતને સુખી કરવા માટે થયા છે. વ્યાસે કહ્યું આ પ્રમાણે કહેતા સૂતની લાંબા યજ્ઞથી બેઠેલા સર્વ મુનિઓની વચ્ચે પ્રશંસા કરી ઋતને ઋગ્વતી કુલપતિ શૌનકને કહેવા લાગ્યા કે મહાભાગશાળી, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, સુખદેવજીના મુખેથી તમે સ્વયં ભાગવતની પવિત્ર કથાને સાંભળી છે. એ કથા કયા યુગમાં, કયા સ્થળે અને શા કારણે થઈ? વ્યાસજીએ ભાગવત પુરાણની રચના શા માટે કરી? રચના કર્યા પછી એમનો પ્રચાર અને પ્રસાર એમણે કેવી રીતે કર્યો તે સમજાવવાની કૃપા કરો. કહ્યું કે હે શુનક, યુગનું પરિવર્તન થતા ત્રીજો દ્વાપર યુગ આવ્યો. 24 વખત ચોકડી થાય. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ. આ 24મી છે, છેલ્લી. જ્યારે ત્રીજો દ્વાપર યુગ હતો ત્યારે ભગવાનના અંશ રૂપે યોગી વ્યાસજીનો જન્મ થયો. શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. પરાશર ઋષિ અને સત્યવતીના પુત્ર તરીકે એક દિવસ વ્યાસજી સરસ્વતીના નદીના કિનારે પવિત્ર થઈ અને ધ્યાનમાં બેઠા છે. એમણે ધ્યાનની અંદર જોયું કે કલયુગ આવી રહ્યો છે, એટલે કલયુગના માણસો વધારે જાજી ભક્તિ નહીં કરી શકે, શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે, વેદોને ભણી નહીં શકે, કારણ કે તેઓ સત્વહીન, દુર્બુદ્ધિ, અશ્રદ્ધાળુ અને ઓછા આયુષ્ય વાળા થશે. આ બધા જ લક્ષણ આપણે આ જોઈ રહ્યા છે. માણસોનું આયુષ્ય ઓછું થઈ ગયું. સત્વહીન, આપણા કોઈની અંદર પૂરેપૂરું સત્ય નથી. 95% અસત્ય ને 5% સત્ય. દુર્બુદ્ધિ, આપણા બધાની બુદ્ધિ દુર્બુદ્ધિ થઈ ગઈ છે, શુદ્ધ નથી હવે. અને અશ્રદ્ધાળુ, શ્રદ્ધા ઓછી થતી જાય છે. આમ વિચાર કરી અને વેદ વ્યાસજીએ 4 વેદના વિભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં ઋગ્વેદ પહેલે ઋષિને આપ્યો, જૈમિનીને સામવેદ આપ્યા, વૈશંપાયનને યજુર્વેદ અને સુમંત મુનિને અથર્વેદ તથા અંગિરસ મંત્રમાં કુશળ થયા. સૂત રોમહર્ષણ ઇતિહાસ પુરાણમાં પારંગત થયા અને તેમજ તેમના શિષ્યો અને પ્રશિષ્યોએ પોતપોતાના વેદોના અનેક પ્રકારે વિભાગ કર્યા, જેથી આ વેદો અનેક શાખાઓ વાળા બન્યા છે. વેદોની રચના કર્યા પછી વ્યાસજીએ વિચાર્યું કે વેદોના અધ્યયનનું મનુષ્ય કરી લેશે, પરંતુ એના તાત્પર્યનું જ્ઞાન એને નહીં થાય. આથી એમણે 17 પુરાણની રચના કરી. પુરાણ અને વેદ ઉપર ભાષ્ય છે. સ્ત્રી, પતિત, શુદ્ર, દ્વિજાતિ આદિ વેદ શ્રવણના અધિકારી નથી, એટલે એમના કલ્યાણ અર્થે ભગવાને વેદ વ્યાસે મહાભારતની રચના કરી. 1,00,000 શ્લોકોના વિસ્તારવાળું મહાભારત વેદ વ્યાસે લખ્યું. છતાં પણ વેદ વ્યાસના મનમાં શાંતિ નથી. મન ઉચાટ છે. મનમાં શાંતિ ન હોય ને એટલે તરત જ આપણા મુખ ઉપર વર્તાઈ જાય.
સરસ્વતી નદીના પવિત્ર કિનારા ઉપર વેદ વ્યાસજી બેઠા છે. આ આશ્રમ હિમાલયમાં આવેલો છે. બદ્રીનાથથી ઉપર માણા ગામ છે. જે લોકો ગયા હશે એમને ખબર છે. ત્યાં વેદવ્યાસજીની ગુફા અને ગણેશજીની ગુફા છે. સામ્યપ્રાસ એવું વેદવ્યાસજીના આશ્રમનું નામ છે. આ આશ્રમ પવિત્ર એવી સરસ્વતી નદીના કિનારા ઉપર આવેલો છે. આ પવિત્ર નદીના કિનારા ઉપર વેદવ્યાસજી બેઠા છે. ઊંડા વિચારની અંદર ગરકાવ છે. મુખ ઉપર ઉદાસીનતા છે. પોતાના આત્માનું નિરીક્ષણ કરે છે કે કંઈક ખૂટે છે, પરંતુ શું ખૂટે છે એ ખબર પડતી નથી, એટલે ચિંતામાં છે. એવે સમયે શું થયું? આકાશ માર્ગેથી ભગવાન નારાયણના પરમ ભક્ત એવા શ્રી નારદ ઋષિજી પસાર થઈ રહ્યા છે. નારદજીએ જોયું તો વેદવ્યાસજી ચિંતામાં છે. એટલે નારદજીને વિચાર થયો કે ભગવાનના કલા અવતાર વ્યાસજી છે એ કલા અવતાર છે. વેદવ્યાસજી જેવી વ્યક્તિ ચિંતામાં શેની છે? લાવ જઈને પૂછું. નારદજી આશ્રમની અંદર આકાશ માર્ગેથી પ્રવેશ કર્યો. આશ્રમની અંદર પધારતા જ આશ્રમના વાતાવરણને અતિ પવિત્ર કરવા માટે નારદજી પોતાના નારદની વીણા અને કરતાલને વગાડવાનું શરૂ કરી અને શ્રીમાં ભગવાન વાસુદેવના નામને ધારણ કર્યું. ભગવાન વાસુદેવનું નામ આશ્રમની અંદર ગુંજવા લાગ્યું. વ્યાસજીનો આશ્રમ પવિત્ર બનવા લાગ્યો અને વ્યાસજીનું મન પ્રસન્ન થવા લાગ્યું. નારદનો વીણાનો ઝંકાર કરી અને નારાયણના નામને ધારણ કરે છે. શ્રીમન નારાયણ 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 ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ઓ લક્ષ્મી નારાયણ 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 શિવ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 બદરી નારાયણ 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 બદરી નારાયણ 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 ભાગવત પારાયણ પારાયણ ભાગવત પારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સૂર્ય નારાયણ નારાયણ સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 નારાયણ
છે એમને ધારણ કરવું જોઈએ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે રામ 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 હરે રામ હરે રામ રામ ઓ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે રામ હરે રામ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ નમઃ શિવાય નમઃ શિવાય હરિ ઓમ તત્સત નમઃ શિવાય ઓ હરિ ઓમ તત્સત નમઃ શિવાય બમ 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 ભોલે નમઃ શિવાય બમ બમ ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હરિ ઓમ તત્સત નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય
कोटेश्वराय शिव कोटेश्वराय कोटेश्वराय शिव नमः शिवाय नमः शिवाय हरि ओम दर्शन नमः शिवाय नमः शिवाय हरि ओम दर्शन नमः शिवाय ओम नमः शिवाय नमः नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हरि ओम नमः शिवाय ओ हरि ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः નામ સ્મરણ આશ્રમની અંદર ગુંજવા લાગતા જ વેદ વ્યાસજીના મુખ ઉપર આનંદના ભાવ આવી ગયા. સામે જોયું તો પરમાત્માના પરમ ઉપાસક એવા દેવોના ઋષિ દેવર્ષિ નારદજી પધાર્યા છે. તરત જ ઊભા થયા, હાથ જોડીને વંદન કર્યા, હાથ પકડીને આસન આપી એમના ચરણ પ્રક્ષાલ કરી અભિવાદન કર્યું. ત્યારબાદ એમની સામે બેઠા છે. વ્યાસજીનો વિવેક જોઈ નારદજીને અતિ આનંદ થયો અને કહ્યું કે વ્યાસજી કઈ ચિંતામાં છો? વ્યાસજીએ કીધું, નારદજી આપ કહો છો તે બરાબર છે. મેં સર્વ ધર્મને જાણ્યા છે, સનાતન બ્રહ્મનો વિચાર કર્યો, છતાં મારો આત્મા સંતોષ પામતો નથી. તમે તો સર્વગુપ્ત વસ્તુઓને જાણનારા છો, તો મને સમજાવો કે મારી ક્યાં ભૂલ છે? વ્યાસજીના આવી રીતે બોલતા સાંભળી નારદજીને આનંદ થયો અને કહ્યું કે હે મુનીશ્વર, આપ તો નારાયણના અવતાર છો, આપનાથી શું ભૂલ થાય? આપ તો જ્ઞાની છો. ભગવાન શ્રીમાન વાસુદેવ ભગવાનનો મહિમા તમે વિસ્તારથી વર્ણવતા નથી. તમે બ્રહ્મસૂત્રના વેદાંતોની ખૂબ ચર્ચા કરી, આત્મા અને અનાત્માનો બહુ વિચાર કર્યો. યોગના ભાષ્યમાં તમે યોગની બહુ ચર્ચા કરી, પરંતુ ધર્મ જ્ઞાન અને યોગના સર્વ આધાર તો શ્રી કૃષ્ણ છે. તમે ભગવાનનો નિર્મળ યશ પ્રેમપૂર્વક વર્ણવ્યો નથી. હું માનું છું કે જે વડે ભગવાન પ્રસન્ન થાય તે જ્ઞાન અને શાસ્ત્ર પૂર્ણ છે. હે વ્યાસજી, તમે સત્યમાં આસક્ત છો, તો તમે ભગવાનની લીલાઓનું એકાગ્ર ચિત્તે વર્ણન કરો. તમે દેહમાં બુદ્ધિવાળા મનુષ્યને શ્રી હરિની અપૂર્વ લીલાઓનું વર્ણન કરી બતાવો. ભક્તનું ક્યારે કોઈ દિવસ અમંગલ થતું નથી. ભક્ત નીચ વર્ણન હોય પણ એને મુક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તની અંદર ભગવાન ક્યારેય ભેદ રાખતા નથી. તમે બીજા કર્મનિષ્ઠ મનુષ્યની પેઠે ફરી વાર અવતારો ક્યારેય લેવા પડતા નથી. ભગવાન પોતાના ભક્તોની જાણતિ અને પ્રાંતિ જોતા નથી, તેઓ તો હૃદયની નિર્મળતાને જોવે છે.
દૈત્ય દાનવો શુદ્ર પશુઓ અને પક્ષીઓ પણ ભગવાનને પસંદ થઈ અને એમને પણ મુક્તિ પ્રદાન કરે છે. તો આપ તો નારાયણના અવતાર છો. કલિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે તમારો જન્મ થયો છે. હજી તમારું અવતાર કાર્ય પૂર્ણ થયું નથી. એનું કારણ એ છે કે તમે ભગવાનની કથાનું પ્રેમપૂર્વક વર્ણન કર્યું નથી. આજે તમારી અશાંતિનું મૂળ કારણ છે. આનાથી જ તમને દુઃખ થાય છે. આ જેનો ખટકો છે. આપ હવે એવી કથા કહો કે જેથી કરીને બધાને પ્રભુ પ્રત્યે પ્રેમ થાય. એવું પ્રેમ શાસ્ત્ર બનાવો કે જે સર્વને કૃષ્ણની અંદર પ્રેમમાં પાગલ બને અને સર્વ જીવોનું કલ્યાણ થાય. કારણ કે કલિયુગમાં કૃષ્ણ કથા અને કૃષ્ણ કીર્તન વિના ઉદ્ધાર નથી. પરમાત્માની લીલા અને કથાનું વર્ણન આ પ્રેમપૂર્વક વર્ણવો. સર્વ સાધનનું ફળ પ્રભુનો પ્રેમ છે. આપ તો જ્ઞાની છો. મારે આપને વધારે શું કહેવાનું હોય? જે કથા શ્રવણ અને સત્સંગનું ફળ બતાવે છે તે આપને હું કહું છું. સાંભળો. સત્સંગનું ફળ કેવું છે? વ્યાસજીને ખાતરી માટે નાથજીએ પોતાના પૂર્વજન્મની કથા કહેવાની શરૂઆત કરી. કહ્યું કે વ્યાસજી, પૂર્વ જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. હું 7-8 વર્ષનો હતો ત્યારે મારા પિતાજી અમને છોડીને ચાલ્યા ગયા, સ્વર્ગવાસ થઈ ગયો. મારી માતા એક દાસી તરીકે કામ કરતી હતી. ભીલ અને કોળીના બાળકો સાથે રમતો. પરંતુ મારા પુણ્યનો ઉદય થતા અમે જે ગામમાં રહેતા એ ગામની અંદર ફરતા ફરતા સાધુની એક મંડળી આવી પહોંચી. ગામ લોકોએ તે સંત મહાત્માઓને ચાતુર્માસ કરવા માટે વિનંતી કરી. એથી એ સાધુ સંતોની ટોળી ગામમાં ચાતુર્માસ કરવા માટે રોકાઈ ગઈ. 4 મહિના માટે ક્યાંય જવાનું નહીં, સત્સંગને એવું કરવાનું. એના નિયમો હોય છે સાધુ સંતોના. પાણી નો ઓળંગાય, નેર નો ઓળંગાય, એવા બધા હોય. આપણે લે છે ને 4 મહિનાના નિયમ. એકટાણા કરશું, ના કરશું, તે કરશું. હમણાં એકાદશીના દિવસે નિયમ પરિપૂર્ણ થશે. ભીમ, નીમ ને ખીમ. મારી માતાને આ સાધુની મંડળીનું ધ્યાન રાખવાનું કામ સોંપવામાં આવ્યું. હું બાળક હતો એટલે હું પણ મારી માતા સાથે એમની સેવા કરવા લાગ્યો. 12 શ્લોક ચપળતાથી દૂર હતો, પરંતુ એમની સેવા કરતો. મને નાનપણથી જ સાધુ અને સંતોની સેવાઓ ગમતી. એમની સેવાથી મારા મનની અંદર વિકારો નાશ પામ્યા. તેમના સંગથી મને ભક્તિનો રંગ લાગવા લાગ્યો. એટલે મેં મારા ગુરુ ધારણ કર્યા. મારા ગુરુએ મારું નવું નામ રાખ્યું હરિદાસ. નારદજીનું નામ હરિદાસ હતું. વ્યાસજી મારા ગુરુની સેવામાં સતત નિત્ય હાજર રહેતો. મારા ગુરુજીના ઈષ્ટદેવ ભગવાન બાલકૃષ્ણલાલજી છે. મારા ગુરુદેવ કૃષ્ણ કથાનું વર્ણન કરતા મેં કથામાં કૃષ્ણની બાળ લીલાઓને સાંભળી. કથા શ્રવણ કરતા કરતા મને કનૈયા પ્રત્યે પ્રેમ જાગૃત થયો. મારા રજોગુણ અને તમોગુણનો નાશ થઈ ગયો. મને સાત્વિક ભક્તિની પ્રાપ્તિ થઈ. હું એ સાધુ સંતોની સેવા કરતો, એ સાધુ સંતોના એઠા પતરાવડા ઉઠાડતો. હું દાસી પુત્ર હતો એટલે મને કોઈ ખાવાનું પૂછતું ન હતું. પરંતુ મારા ગુરુજીએ મને સેવા કરતો જોયો એટલે તેમનું હૃદય પીગળ્યું અને એને મારા પર દયા આવી. તેણે મને આજ્ઞા કરી, મારા પતરાળામાં જે રાખ્યું છે તે તારા માટે રાખ્યું છે. મહાપ્રસાદ છે, તારે મહાપ્રસાદને રોજ ધારણ કરવું. શાસ્ત્રોની મર્યાદા છે કે ગુરુજીની આજ્ઞા વગર તેનું એઠું ખાવું પણ ન જોઈએ, નહીં તો નરકમાં પડો. ગુરુજી એમ કે આમાંથી ખાવ તો ખવાય, નહીં તો નરક ભેગા થાય. એ શાસ્ત્રની મર્યાદા છે. એટલે ગુરુજીને એઠું એમને પૂછ્યા વિના નહીં ખાવાનું. એ પ્રસાદ કહેવાય, ગુરુનો મહાપ્રસાદ કહેવાય. પરંતુ એમની આજ્ઞા વગર એ ધારણ ન કરી શકાય. સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે તો કલ્યાણ થાય. ગુરુજીના મહાપ્રસાદથી મારા સર્વ દુઃખો દૂર થયા. ચાતુર્માસ પૂરો થયો. એ સમયે ઘટના બની. મારી માતા ફૂલ વીણવાને માટે બગીચાની અંદર ગઈ. ત્યારે મારી માતાને સર્પનો દંશ થયો અને મારી માતા મૃત્યુ પામી.
નારદજીની માતા હરિદાસ દુઃખી થઈ અને હું મારા ગુરુદેવના શરણમાં ગયો. મારા ગુરુદેવે મને એક મંત્ર આપ્યો અને કહ્યું કે હું તને વાસુદેવ ગાયત્રી મંત્ર આપું છું. આ મંત્રનો તું જપ કર. આ મંત્રનો જપ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થશે. વાસુદેવ ગાયત્રી મહામંત્ર આપ્યો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નારદજી આગળ કહ્યું કે વ્યાસ સર્વ પ્રકારના કર્મ મનુષ્યને સંસારના કારણ બને છે, પરંતુ તે બધા જ કર્મ ભગવાનને અર્પણ કરવાથી ઈશ્વર અર્પણ કરેલા એ તમામ કર્મ દૂર થાય છે અને અંતઃકરણની શુદ્ધિ થાય છે. ભક્તિથી કર્મ વાસના દૂર કરવાથી ભક્તિ યોગ પ્રાપ્ત થતા પરમાત્માના જ્ઞાનનો માર્ગ પ્રાપ્ત થાય છે. મારા ગુરુજીએ આપેલા ઉપદેશને મેં બરોબર ધારણ કરી લીધું અને હું યમુનાજીમાં જઈ યમુના કિનારે મધુવનમાં જઈ અને કદમના વૃક્ષ નીચે બેસી મેં આ વાસુદેવ મહામંત્રનો જપ શરૂ કર્યો. આ જપ કરતા કરતા મને સમાધિ લાગી ગઈ. દિવસો વીતવા લાગ્યા, વર્ષો વીતવા લાગ્યા. અચાનક જ શ્રી નારાયણ ભગવાન કી જય. અમારે સર્પ કે મદારી નથી થવું. ભગવાનનું નામ લેવાથી માયા દૂર થઈ જાય. કારણ કે ભગવાનનું નામ લેવા બેસે ને એટલે માયા પોતાનો પ્રવેશ કરે. કારણ કે માયા જાણે છે કે આ બધા જો ભેગા થઈને ભગવાન પાસે પહોંચી ગયા તો મારું હું. માયા બહુ અઘરી છે. પરમાત્માની માયાને સમજવી અઘરી છે. આ મહામાયા કહેવાય. ચંડીપાઠના શ્લોક આપે છે. જ્ઞાનિનાપી ચેતાંસિન દેવી ભગવતી વિસહ વલાદાય કૃષ્ણ મોહાય મહામાયા પ્રયચ્છતિ. મોટા મોટા સાધુ અને સંતોને પણ પ્રખર તપમાંથી ઉપાડી ઉપાડીને સંસારમાં નાખે ઈ માયા. આ માયાને તરવી હોય તો ભગવાન કે છે માયા મેતામ તરંતી તે. ગીતામાં ભગવાને કીધું છે માયાને તરવી હોય તો કૃષ્ણના શરણમાં વયો શાહ. એના સિવાય માયાને તરી ન હકાય. કેમ કે બધી માયાના અધિપતિ છે. માયા અનેક રૂપે આવે. એ મનમાં વિચાર રૂપે આવે. આ જે કારો થાય ને તો બધું ખંખેરાઈ જાય. અહીંયા બેઠા બેઠા રહી તો આપણે લંડન અમેરિકા સુધી પહોંચી જાય. નિંદ્રા રૂપે આવે. પછી ઈ નિંદ્રાને ભગાડવા 4 રૂપે આવે. એને ભગાડીએ તો વળી નવી માયા ચાલુ થઈ. મોબાઈલ માયા ગમે ત્યારે ગમે ત્યાં હાજર થાય. તો માયા ભગવાનની કથામાંથી આપણે અલિપ્ત કરાવી નાખે, ધ્યાન તોડાવી નાખે. એ માયાને પ્રવેશવા નહીં દેવાની. જો આવે સમયે મનુષ્ય સજાગ ન રહે તો એ તરી ન શકે. તરી જાય પાકું છે. આપણે બને એટલું સજાગ રહેવાનું. ધ્યાન ધરતા ધરતા સમાધિ લાગી ગઈ અને સમાજની અંદર નારદજીએ એટલે કે હરિદાસજીએ પોતાના હૃદયની અંદર પરમાત્માના સ્વરૂપના દર્શન કર્યા. પહેલે સ્વરૂપ છે ને આપણા હૃદયની અંદર પ્રવેશ થાય, પછી બહાર આવે જ્યારે ઉત્કંઠા વધી જાય ને ત્યારે. કારણ કે હૃદય શુદ્ધ ન થાય ત્યાં સુધી કાંઈ ના આવે. અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. એક તો આપણું આટલું શરીર, એમાં આટલું હૃદય, આટલું કસે માન,
હે હથેળી મુઠ્ઠીમાં માય એટલું. એ જો પવિત્ર ન હોય તો પરમાત્મા એના ચરણ કમળ આપણા હૃદયમાં ન પધરાવે. જ્યાં સુધી શ્રી હરિના ચરણ કમળ આપણા હૃદયની અંદર આવતા નથી ત્યાં સુધી આપણું મન, આપણું શરીર, આપણો આત્મા શુદ્ધ થતો નથી. માટે પહેલે હૃદય નિર્મલ થવું જોઈએ. ભગવાનનો વાસ સીધો હૃદયની અંદર. બધા ભગવાનને ગોતવા નીકળે, ભગવાન થાય કા બદ્રીનાથમાં જઈને સંતાણા તો ત્યાં પહોંચ્યા, શ્રીનાથજીમાં જઈને સંતાણા તો ત્યાં પહોંચ્યા, દ્વારકામાં જઈને સંતાણા તો ત્યાં પહોંચ્યા, વૈકુંઠમાં હંતાઈ ગયા તો ત્યાં પહોંચ્યા, કૈલાસમાં જઈને બેઠા તો ત્યાં પહોંચી ગયા, પાતાળમાં હાટકેશ્વર થઈને બેઠા કે અહીંયા તો કોઈ ના આવે તો અહીંયા પહોંચ્યા. હવે તો ઈ થાય કો પછી આકાશમાં ભટકે રાખે. એમાં નારદજી ભટકાણા ભગવાનને, આમ ભટકો જ કાં એક જગ્યાએ ઠરીને બેહો ને. ભગવાન કે ક્યાં બેહું, જ્યાં બેસું છું ત્યાં બધા પહોંચી જાય છે. તો ભગવાનને કીધું કે પહોંચેમાં હું વાંધો, તમારા હાટું પહોંચવા માટે બધા પ્રયત્ન કરતા હોય. ભગવાને કીધું નારદ મારા માટે પહોંચે એનો વાંધો નથી, પણ પહોંચીને માઇક માઇક કરી રાખે છે, આ તે ઓલું તે, આ તે ને ઓલું તે. હું થાકી જાઉં છું એટલે હવે સંતાઈ જાઉં. ક્યારેક કહીને હવે થાક્યા છું બાપ, હવે ક્યાંક જવું છે એમ. એ ક્યારેક થાકે ને આપણાથી, આપણે આટલા બધાની એકલો કેટલાકનું ધ્યાન રાખે. પણ હદ છે ને. હમણાં ગયા મહિનાની પૂનમ ભરી અમે દ્વારકા. ઓહો 100 વાગ્યા માણસો તો મને તો એમ થઈ ગયું કવાય જ નહીં. ઓલો કેટલાકનું ધ્યાન રાખ. આગળ જવાનો મોકો જ ન મળે. દેવકીજી પાસે ઉભા રહીને હાથ જોડી લીધા, માફ કરજો પ્રભુ. પછી હમણાં કંકોત્રી છપાણી તમે ઘરે પહોંચાડી ગયા ને પછી દેવા ગયા તો મંદિરમાં કોઈ નહીં, કાગડા ઉઠે. આવા 8 દિવસે હવાય. 11:30 પહોંચ્યા હતા. રાજભોગની આરતી હતી, 12 વાગ્યા સુધી કરી. વળી 10 મિનિટ માટે મંદિર બંધ થયું. 12:30 મંદિરની અંદર 25 માણસ ગણી, કોઈ નહીં. 1 કલાક સુધી ઉભા રહ્યા અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કર્યા, પ્રદક્ષિણા કરી. મેં નક્કી કરી લીધું પૂનમ બંધ કરી દેવીશ. હા, આપણે જેને મળવા ગયા હોય મળી ન હકાય ને આગેથી રામ રામ કરીને જવાનો ફાયદો હું? હે, ઓલું તો 8 દિવસે જાય તો એ આપણી ઉપર ધ્યાન દે, આ કોક તો આવ્યું. બધા નીકળી પડે. સવારની પૂનમમાં તો બાપા હાથ જોડી ગયા અમે. એટલે એક એવું નથી. ચોટીલા હમણાં ગયા હતા તો ચોટીલામાં એવું, એ 4 વાગ્યામાં મંદિરના પગથિયા પર પગ નતો મુકાય. 1 લાખ માણસ સવારને. પછી એમ થયું કે આ બધું નકામનું. આવો જ વિચાર આવ્યો કે આ ખરેખર ભગવાન ભાગે આપણાથી. એક શ્રદ્ધા છે એ વસ્તુ અલગ છે. અમે તો આપણે તો કઈ કરતા જ નથી. આપણે ગોમતીજીમાં દુબાકો મારે અને પેરેલ કપડે સીધા મંદિરમાં હળી કાઢે. આપણે તો ગોમતીજીનું પાણી લઈને ગંગે છે ભાઈ એમને સેવા કરી લે, છાંટી લે એટલે આવી ગયું. હમણાં એક ભાઈ મળ્યા વૈષ્ણવ, મન કે ભાઈ બીજ કરવા હાલો મથુરા. હું લાભ પાસમથી કથા છે મારી, યમુનાજી આવી જાય. હું ત્યાં જઈને કરવાનું શું હોય? તો કે કાંઈ નહીં, યમુના કિનારે જઈને આમ પાણી હાથમાં લઈને આમ આધાર લેવાનું, પતી ગયું. હું આટલું કરવા અહીંયા સુધી જાઉં છું. તો કે યમુનાજીને બહુ પીવાય નહીં. મેં કા તો કે દોષ લાગે, હવે આને શું કરું? અમે તો મરવા ટાઈમે ગંગાજીની ચમચી જ પાઈ દઈ, એના દરવાજા બધા ખુલી જાય. કે એ ગંગાજી છે એને ધારણ કરવા પડે.
યમના પાન આટલું જ થાય. એ લોકો ચમચી ન ભરે. એ કે પસીનાથી એમ બહાર નીકળે તો દોષ લાગે, શરીરમાં પાણી જાય એટલે એ લોકો આમ ચાખે છે. ભગવાને તો નારદજીને કીધું શું કરું? નારદજી કે કઈ ન કરાય ભગવાન, આ બધે ભલે મંદિરમાં હરિયું કાઢે, તમે એના હૃદયની અંદર છુપાઈ જાઓ. બધા ગોતશે, પોતાની અંદર ક્યારેય નહીં ગોતે. હે ને આપણે હરિયું કાઢી છે ને. પછી મને એમ થયું આ દ્વારકા ન જવાય, ઘરે બેઠા બેઠા પૂનમ ભરી લેવાય. આપણે નક્કી કર્યું પૂનમ માંથી રજા લઈ લેવી છે. બહુ સરસ ભજન. આના શબ્દો સાંભળવા જેવા છે. શબ્દો ઉપર ગૌર કરજો, ધ્યાન દેજો. कबीर
વિશ્વાસની અંદર છે. નથી યોગમાં, નથી જપમાં, નથી તપમાં, નથી મંદિરમાં, નથી મસ્જિદમાં, નથી કૈલાસમાં કે નથી કાબાની અંદર. કાબા એટલે મક્કા મદીના. આપણે એને આપણી અંદર નથી જોતા, બાકી આપણે એને બધે જ જોઈએ છે. જો આપણે આપણી અંદર મળી જાય તો આપણે એને ક્યાં શોધવા જવું પડે એમ નથી. હૃદયની અંદર પરમાત્માના દર્શન થયા, પણ ક્ષણવાર પૂરતા. તરત જ સ્વરૂપ અદ્રશ્ય બની ગયું. હરિદાસ એટલે કે નારદજીની આંખો ખુલી ગઈ. વળી પાછું ધ્યાન ધરી અને સ્વરૂપને દર્શનને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા, પરંતુ હવે સ્વરૂપ પાછું આવતું નથી. એટલે રડવા લાગ્યા, મોટે મોટે પોક મૂકીને રડવા લાગ્યા. એવે સમયે આકાશ વાણી થઈ, મીઠી મધુર ભાષામાં શબ્દ સંભળાયા, પુત્ર, તારી ઉપાસના બરોબર યોગ્ય માર્ગ ઉપર ચાલી રહી છે. તું આ ઉપાસનાને વધારે ને વધારે આગળ વધાર. તને આ જન્મમાં મારા દર્શન નહીં થાય. તે સાધુ સંતોની સેવા બહુ કરી છે, તેનું ફળ હવે તને મળશે. તું અનિંદ લોકોને તજીશ અને મારા પાર્ષદપણાને પામીશ, પરંતુ તારી ઉપાસના હજી આગળ ને આગળ ચાલુ રાખ. નારદજીને પરમાત્માની આવી આજ્ઞા થઈ એટલે વાસુદેવ મહામંત્ર ગાયત્રી દ્વારા એમને પરમાત્માની ઉપાસનાને વધારે ને વધારે કઠોર કરી, અનશનનો ત્યાગ કરી અને પોતાના દેહને પાડી નાખ્યા. જ્યારે એનો આત્મા વૈકુંઠમાં ગયો ત્યારે ભગવાન શ્રી હરિનારાયણે એમને દિવ્ય સ્વરૂપ ધારણ કરાવ્યું. પોતાના તરફથી વીણા અને કરતાલ એમને આપ્યા. પોતાના પાર્ષદ બનાવીને કહ્યું કે નારદજી, તમે સર્વ લોકોની અંદર આવન જાવન કરી શકશો. હું તમને નારદ એવું નામ આપું છું. તમારી બુદ્ધિ મારી અંદર દ્રઢ બની છે, કદી ચલિત થશે નહીં. આ સૃષ્ટિનો નાશ થશે, પરંતુ તમારી સ્મૃતિ કદી નાશ પામશે નહીં. તમે મારી જેમ જ આકાશમાં અવ્યક્ત સ્વરૂપવાળાને નજીક હોવા છતાં તમને જાણવા શક્ય બનશે એવા પરમાત્મા જ્યારે બોલતા બંધ થયા, ત્યારે તે દયાળુ પરમેશ્વરને પ્રણામ કર્યા અને પછી હરિસ્મરણ કરતા કરતા પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. આવી રીતે મારું મન શ્રીમાન વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણની અંદર લાગી ગયું. વ્યાસજી, એક કલ્પ પૂરો થયો. શ્રી હરિ ત્રણેય લોકોને સમેટી લઈ ક્ષીરસાગરની અંદર શયન કરવા લાગ્યા. તેમના વિશે સુવાહિકતા બ્રહ્મદેવના શ્વાસોશ્વાસથી મેં તેમના શરીરમાં પ્રવેશ કર્યો અને 1000 વર્ષો બાદ ભગવાન વિષ્ણુ યોગ માયાની નિંદ્રામાંથી જાગૃત થયા. ત્યારે એ મહાવિષ્ણુની કૃપાથી હું ત્રણેય લોકમાં સ્વેચ્છાએ વિહાર કરું છું. ભગવાને મને આપેલી સ્વર બ્રહ્મ શોભતી આ વીણા અને તેમની લીલાઓનું હું ગાન કરું છું અને આ જગતની અંદર વિચરણ કરું છું. જેમના ચરણમાં ગંગા આદિ તીર્થોનો વાસ છે અને જેમને યશ અને ભક્તોને પ્રીતિ કરનાર છે, તે ભગવાનના પવિત્ર યશ ગાવાથી ભગવાન પોતે ભક્તના ચિત્તમાં પ્રગટ થઈ દર્શન આપે છે. ભક્તિ કરવાથી ચિત્તને શાંતિ સહજતાથી પ્રાપ્ત થાય છે. કથા સાંભળવાથી ભક્તિને બળ મળે છે અને ભગવત ભાવના જાગે છે. ભગવાનના સગુણ સ્વરૂપને સાંભળવાથી મનમાં શૂન્યતાનો અનુભવ થવા લાગે છે. સાત્વિક ભાવ કરતા જીવ પ્રભુમય બની જાય છે. હે વ્યાસજી, સંસારનું ભાન ભૂલાય તો જ આનંદ મળે. કીર્તન કરવાથી સંસારના સંબંધો છૂટે છે અને ભગવાન સાથે સંબંધ બંધાય છે. કલિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી ફળે છે. આપણે એક સ્વરૂપ રાખવું જોઈએ આપણા ભેગું. જ્યાં જાય ને ત્યાં સ્વરૂપ આપણી સાથે હોવું જોઈએ. કારણ કે ભગવાનનું વરદાન છે કે કલિયુગમાં તમે સ્વરૂપ સેવા રાખશો ને, એ સેવા જલ્દી ફળીભૂત થશે. એટલે કેટલાક લોકો લાલો અને બધી ભેગું લઈને ફરતા હોય, એ સ્વરૂપ સેવા કહેવાય. એ ક્યારેય મૂકે નહીં,
ગમે ત્યારે એનું પૂજા પાઠને ચાલુ રાખવાના. આપણે જ્યાં જોઈએ ત્યાં આપણી સાથે હોવા જોઈએ. અને કેટલાક એવા પુષ્ટાવેલા રાખે ભગવાન કે સવારે ઉઠાડે, નવડાવી ધોવડાવીને પાછા હુરાવી દી, બીજે દિવસે સવારે ઉઠે. એ કે અમારે તો એવી પૂજા છે. તો એ પૂજા કામની હું? ભગવાન ભૂખા ઉઠે ને ભૂખા હોઈ જાય. કેટલાક એવા પુષ્ટાવેલા રાખીને બેઠા હોય કે અડધી જ કલાકની પૂજા, એ પૂજા થઈ જાય એટલે લાલાને પોઢાડી દે, પાછો લાલો બીજે દિવસે સવારે 6 વાગે ઉઠે. બોલો, તો એવી પૂજા ન કામે. આપણે છૂટા અડધી કલાકમાં તો ઓલો કહી દે હું છૂટો. 23.5 કલાક એને હુડાવી રાખવા એવું ગણશે છે કઈ? ભગવાનની પૂજા તો કલાકે કલાકે કરવી જોઈએ, પ્રહર બદલે. તો વ્યાસજી આપ બહુ નિષ્પાપ છો. આપ મને મારા જન્મ અને કર્મનું જે રહસ્ય છે, આત્મસંતોષ વિશે ઉપાય પૂછતા હતા, એ મેં આપને કહી દીધું. વ્યાસજીના મનનું સમાધાન થયું એટલે વ્યાસજીએ કીધું કે મને શ્લોક આપો. એટલે વ્યાસજીએ 4 શ્લોક આપ્યા. એ 4 શ્લોકને બોલતા બોલતા વ્યાસજી ધ્યાનમાં વયા ગયા. એ ધ્યાનમાં ગયા પછી પાછળના દ્વાપર યુગની અંદર પહોંચી ગયા. ત્યાં એમણે આખી કૃષ્ણ લીલાને જોઈ, કૃષ્ણ જન્મથી માંડી અને ભગવાન સ્વધામ ગમન પધાર્યા ત્યાં સુધી. એ 4 શ્લોકના 18,000 શ્લોક બન્યા. તમે વિચાર કરો, એને કેટલું જોયું હશે? પોતે તો જોઈ લીધું, પરંતુ હવે લખવું છે. આપણે જ જોઈને આપણે લખીને તો ભૂલ કર્યો. એ ભલે સામે ચોપડી પડી હોય તો એ રસવાઈ દીર્ઘાઈની ભૂલ થઈ જ જાય. એટલે કોક લખે તો આનંદ આવે બોલવાનો. વ્યાસજીએ વિચાર કર્યો, કોને કહું કે આમાં કઈ જેવું તેવું માણસ તો હાલે નહીં. બુદ્ધિવાળું માણસ હોય ને, બુદ્ધિના દેવતા એક જ છે, ગણપતિ મહારાજ, વિઘ્નહર્તા દેવ. શરૂઆત તો વિનાયક બેસે પછી જ થાય. એટલે વ્યાસજીએ ગણપતિનું આહવાન કર્યું. ગણપતિજી પ્રગટ થયા. બોલો, આ રહ્યા જો 2 ભાઈઓ. બહુ સરસ ફોટો રાખ્યો છે. આવો ફોટો જોડને જોવા મળે, બહુ સરસ. ગજાનંદ અને ષડાનંદ. કાર્તિક સ્વામીનું નામ ષડાનંદ છે. 6 મુખના દેવતા, 6 મુખ વાળા, એટલે ષડાનંદ કહેવાય. અને એક ગજાનંદ, જેમને ગજનું મુખ છે. એવા દુંદાળા દેવ ગણપતિ મહારાજ ને પૂછ્યું એટલે ગણપતિજી કીધું લખી દઉં, પરંતુ મારી શરત છે કે મારી કલમ ન અટકવી જોઈએ. મારી કલમ અટકે તો હું ઊભો થઈ જાય સધુર મૂકીને. વ્યાસજીએ વિચાર કર્યો કે કલમ ન અટકે એવું કેમ બને? મારે નિત્યની પૂજા કરવા માટે તો ઊભું થવું જ પડે. સંધ્યા વંદન કરવાના હોય, નિત્યની પૂજા કરવાની હોય, એમાં થોડું બાદ હાલે. ગણપતિ મહારાજ કે ઈ ના હાલે, ઈ તમારે મારી કલમ ન અટકવી જોઈએ, નહીં તો તમે બીજો કોઈ ગોતી લો. વ્યાસે વિચાર કર્યો, ઠીક છે, હું તમારી કલમ નહીં અટકવા દઉં, પરંતુ એટલું સમજી લેજો કે હું જે કાંઈ બોલું ને એનો 100 વાર વિચાર કરીને તમારે લખવાનું. હું બોલું એટલે તમારે લખી નહીં નાખવાનું. એક શબ્દના અનેક અર્થ થતા હોય. જેમ કે સીતારામ,
સીતારામ શું કામ પ્રગટ થયા ખબર? રાવણને હિસાબે, નહીં તો એ ના આવે. રાવણ ન થયો તો રામ આવત, રામને અવતાર લેવાની જરૂર જ ન પડત. રાવણ કેવો વિચાર કરો, ભગવાનને અવતાર લેવા મજબૂર કરી દીધો. રાવણ બહુ મહાન પંડિત હતા, બ્રાહ્મણ હતા. રાવણ કઈ રાક્ષસ નતો. રાવણ સીતાનું હરણ કરી ગયો. એટલી જ વખત એને સીતાને પકડી હતી. પછી અશોક વાટિકામાં સીતાજીને મૂકી દીધા. પછી સીતાજીને અડ્યો નથી. આ ઘોરેને વાત કરતો. શું કામ ખબર? કારણ કે રાવણ શક્તિ ઉપાસક હતો, જગદંબાનો ઉપાસક હતો. રાવણ પાસે ઘણી બધી સિદ્ધિઓ હતી. એમાં એક એની પાસે તારા નામની મહાશક્તિ હતી. તારા મહાવિદ્યા કહેવાય છે. એ તારાનો ઉપાસક રાવણ હતો. આ તારા જ્યાં સુધી રાવણ પાસે હોય ત્યાં સુધી રાવણ મરે નહીં. રામે એનું કઈ ન બગાડી શકે. એટલે તારાને એને કીધું કે મરું તો તારા હાથે મરું, બાકી કોઈના હાથે ન મરું. એટલે રાવણને તારવા સીતારામ આવ્યા. હમણાં શબ્દમાં એનો અર્થ સમજશે આપણે. સીતા પાછળ શું લાગ્યું? તા. અને સીતા પછી શું લાગે? તા અને તારા. રાવણને તારવા આવ્યા. હવે રાવણનું દશેરા દિવસે પૂતળું બારે. મને સમજાતું નથી કે એનું પૂતળું શું કામ બારે છે. ફટાકડા ભરીને ધબધબાટી બોલાવીને એને આ વાત દીધી ફટાકડા રાવણ બાળ્યો. રાવણને બાળવાની જરૂર શું? રાવણે સીતાને અડ્યું જ નથી. અને દુર્યોધને જયારે દ્રૌપદીજીની સાડી ખેંચી દુશાસને, તો દુશાસનનું પૂતળું કેમ નથી ભરતું? હે? દુશાસને તો દ્રૌપદીજીની સાડી ખેંચી જ લીધી હતી. જો ભગવાન સમય ન પહોંચ્યો તો દેવી દ્રૌપદીજી નું સતીત્વ વિખેરાઈ જાત. કારણ કે દ્રૌપદી પોતે રણચંડી કહેવાય છે, અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી છે. પરંતુ એવે સમયે રજસ્વલા હતા. એક વસ્ત્ર ભેર જ હતા. રજસ્વલા હોય એટલે એક રેશમી વસ્ત્ર જ પહેરવાનું હોય, એવા નિયમ છે. એ વસ્ત્ર એને ખેંચ્યું હતું. રજસ્વલાના સમયમાં સ્ત્રીને અડકાય પણ નહીં. તો રાવણે જેને સીતાને અડી નથી એનું પૂતળું બારી છે, અને જેને દ્રૌપદીજીની સાડી ખેંચી લીધી હતી એનું કઈ નથી કરતા, તો રાવણનું શું વાંક? રાવણ એક બ્રાહ્મણ હતો એટલે અમારે ખેંચવું તો પડે જ. અને મહાન પંડિત રાવણ જયારે પડ્યો ને ત્યારે રામે એને કીધું લક્ષ્મણને કે જા એની પાસે જઈને જ્ઞાન લે તું જ્ઞાન. અને લક્ષ્મણજી જ્ઞાન લેવા ગયા હતા. માથે ઉભા રહ્યા. રાવણે જ્ઞાન ના આપ્યું, પાછા મોકલી દીધા. રામચંદ્રજી કીધું જ્ઞાન લેવું હોય ને તો ચરણમાં બેહવું પડે, માથે સરોપ થઈને ન બેસાય. એ તું સરોપ છો એ વાત સાચી, તું મારી માથે સોપ, ત્યાં તો તારે બેસવું જ પડશે પગમાં. અને મરતા વખતે રાવણે લક્ષ્મણજીને જે જ્ઞાન આપ્યું ને રાવણ સંહિતા તરીકે પ્રખ્યાત છે. તંત્ર, મંત્ર, શાસ્ત્ર, વેદ, પુરાણ, ભક્તિ કેમ કરવી એ બધા જ પાઠ લક્ષ્મણજીને રાવણે ભણાવ્યા. અને રાવણે જયારે પાઠ ભણાવ્યા અને લક્ષ્મણજીએ પોતાના જીવનમાં ઉતાર્યા ને ત્યારથી લક્ષ્મણજી જતી કહેવાના. જગતની અંદર 4 જતી થઈ ગયા, 5 જતી નથી થયા કોઈ. એક હનુમાન જતી, હનુમાન છે ને જતી છે, બાલ બ્રહ્મચારી. એક ગોરખ જતી, ગુરુ ગોરખનાથ.
બે ગિરનારી બોલે છે ને, એ ગોરખનાથ, એ જતી છે. એક છે લક્ષ્મણ જતી. લક્ષ્મણજી જતી કહેવાય. લક્ષ્મણજીને વરદાન હતું ઇન્દ્રજીતને 14 વર્ષ સુધી જે નિંદ્રા ન કરે, 14 વર્ષ સુધી જે બ્રહ્મચર્ય પાળે અને 14 વર્ષ સુધી જે અન્નને ખાય નહીં, એ જ વ્યક્તિના હાથે મારું મૃત્યુ થાય. આ ત્રણ ગુણ લક્ષ્મણજીમાં હતા. 14 વર્ષ સુધી એમને નિંદ્રા નથી કરી, 14 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું અને રામજીની સેવા કરતા વનવાસમાં ફળનો જ આહાર કર્યો. રામજીની રસોઈ થતી પરંતુ લક્ષ્મણજીની રસોઈ ન થતી. અને આજીવન એમને બ્રહ્મચર્ય ધારણ કરવું. એમને ત્યાં જે બે પુત્ર છે ને એને યોગ બળથી પ્રાપ્ત કર્યા છે. જેમ કૃષ્ણ ભગવાને પોતાના પુત્ર પોતાના તપની તાકાતથી ઉત્પન્ન કર્યા હતા, એવી રીતે. એટલે લક્ષ્મણજી આજીવન બ્રહ્મચારી કહેવાય. અને ચોથા છે ભૈરવ. ભૈરવ જતી કહેવાય. આ કાળે ભૈરવ, બટુક ભૈરવ છે ને, આ બધા જતી કહેવાય. અહીંયા બેઠા છે હનુમાનજીની બાજુમાં. આ 4 જતી છે. આ 4 જતીની રોજ પૂજા કરવી જોઈએ. 4 જતી 5 સતી આ રોજ પૂજવા જોઈએ. સીતા, અહલ્યા, તારા, મંદોદરી અને દ્રૌપદી, આ 5 સતીની પૂજા રોજ થવી જોઈએ.